આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું છે। યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારનું મોત થયું છે। બંનેના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા છે। ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરવામાં આવી। હરજીભાઈ તરફથી તેમણે કહ્યું કે ફાયરિંગ થયું ત્યારબાદ ભાગદોડ મચી હતી। હરજીભાઈએ કહ્યું કે છોકરાઓ અહીંયા ફોટો પડાવવા માટે રોકાયા હતા અને એ સમય દરમિયાન ફાયરિંગ થયું હતું। ગોળીબાર થાય એક સ્વાભાવિક છે। કોઈ પણ જાતનો ગોળીબાર થતો હોય તો માનવ જીવને જીવ વાળો હોય છે દોડાદોડી કરી શકે અને એવો થઈ જતો છે। અને ટૂંક સમયમાં પછી તો ગોળીબાર થયો કે નથી એવો ખ્યાલ નથી મારો, પણ દોડાદોડી અને ભયજનક વાતાવરણ થતાં રડીને ઘોડામાંથી ઉતરીને કાદો કીચડ જેવું બધું વર્ણવતા હતા, એવો માહોલ હતો। તો આપણે હવે નથી જવું એવું કરીને એ પોઈન્ટ ઉપર પાછા ફરતા હતા। એ દરમિયાનમાં છોકરાઓ ફોટા પાડવાની આ બીજું કામગીરી એકબીજા કરતા જ હોય છે। કુદરતી દ્રશ્યો છે અને પહેલગામમાં સ્વિટ્ઝરલેન્ડનું મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાય એ બાજુ ઉપલા સ્ટેશને, અને એ માહોલ કુદરતી માણવા માટે બધા ફોટાને ઉભું કરતા હતા। એ દરમિયાન આવું થયેલું।